જો પરેશ પાયલ બ્લોગર તો ભાઈ અમે બ્લોગિંગ કર્યું છે એનું અમને સર્ટિફિકેટ મળેલું છે યુટ્યુબ દ્વારાથી ને હવે એવોર્ડ દેખાડી દો. તો આ પહેલી વખત એવોર્ડ લેવા ગયો તો તને કેવું થતું હતું આમ? આમ થાતું હતું કોઈ દી ક્યાં ન હોય માણામાં તેજ ઉપર સીડા ન હોય. તો અમારા મુકેશભાઈ ને ઘરે આપણે જો ચા પાણી પીવા આવ્યો છે ને ટુ વ્હીલમાં ભાઈ ઠંડી તો થોડીક લાગે. હા એટલે બહુ અને ભાઈ મોડું થઈ ગયું છે અત્યારે. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તમે પણ બધા નવા બ્લોગ રહ્યા સાથે આપનું હાર્દિક સ્વાગત છે મારા વાલા. અને ભાઈ બ્લોગ તો બહુ મોડો થઈ ગયો એટલે આપણે બીજો ભાગ કરેલો છે. અને ભાઈ અમે જો મુકેશ પાયલ બ્લોગ નામની ચેનલ છે, સરસ મજાના ડેલી બ્લોગ બનાવે છે ને ભાઈ ગજબના બ્લોગ બનાવે છે. તો આપણે આજે એના ઘરે મહેમાનગતિ કરવા આવ્યો છે કારણ કે ભાઈ એવોર્ડનું ફંક્શન પત્યું એટલે સીધા મારા વાલા એના ઘેર આવ્યો છે. ભાઈ બહુ આગ્રહ કર્યો, લગભગ અમારા 1.5 કલાકથી અમારી વાટ હતા કે ભાઈ અમારે તમને ઘેરે લઈ જવા છે. તો જો ત્યાં આપણે એના ઘેરે ચા પાણી પીવા આવ્યા છે. ચાલો આપણે મુકેશભાઈને મળાવી ને ભાઈ સરસ મજાના જો અમારા હરીશભાઈ બ્લોગિંગ કરે છે. તો અમારા જો મુકેશભાઈનો ભાઈ હોમ આવી ગયા છે. શું મુકેશભાઈ? હાલો હાલો આપણે મુકેશભાઈના ઘરે જ આવી. અમારા જો મુકેશભાઈનું ભાઈ જો આ ઘર છે ને ભાઈ જો એનો ઘર તો જોઈએ મારા વાલા સરસ મજાનું. જો શું કહે છે? તો આજ તો મહેમાનગતિ કરવા આવ્યો છે ને આપણે. અરે મોજે મોજ કયો. હા તો ભાઈ મજા આવી ગઈ. પીને જવાનું છે. હા હા અમારે જો તો હાલો. ઓહો તો નાળી હતી જેને ત્રોફા પીવો હોય કહે છે મારા વાળા ત્રોફા. ના જો ઝાડવાનું લોકેશન તો જો સરસ મજાનું ડેલી ભાઈ આ જ ઝાડવાનું કોઈ લોકેશન હોય એના ઘરે. અને આ જો તો ભાઈ મુકેશભાઈ અહીંયા રહેશે ને આપણા મુકેશભાઈના ઘેર આવ્યા છે. તો આ રીતનું મુકેશભાઈનું ઘર છે, જોઈ શકો છો. અમારે તો બ્લોગિંગ હાલે છે ઓલા આપણે. ચાલો આપણે મુકેશભાઈને મળાવીએ. મુકેશભાઈ આ તમારું ઘર એમ ને? તો અમારા મુકેશભાઈને ઘરે આપણે જો ચા પાણી પીવા આવ્યો છે ને. એ ઢીંગુ બેન મજા નથી, મજા પકડી ગઈ છે હે? વાતાવરણ એવું રહ્યું ને. હા તમારા જો પાયલબેન ની પણ ભાઈ ન આવી કે કારણ કે ભાઈ મજા નહોતી. અમારા બાવલુ એક જય માતાજી વાળા બેન તો હુતા છે ને. હા મીઠુડી મસ્ત મજા. મુકેશભાઈ અત્યારે ઠંડીનો માહોલ બહુ છે એટલે ઠંડાનું પૂછ્યું છે પણ આપણે ચા ના ભાઈ આપણને બંધાણ છે એટલે ચા મસ્ત મજાની પીવી છે. તો હાલો બધા ચા પીવા માટે. જો અમારા પરેશભાઈ બેઠા છે. ચા હે સોડાની ના જ પડતી નથી. ચા પાણી બનાવ આપણે. ચા પાણી વિના ચા નો નીકળી આવતું. સરસ મજાની ચા આવી ગઈ છે ને ભાઈ. જો ચા પાણી પીવી છે ને ભાઈ ઘરના હુવાણ કરવી છે. હવે જો ચા આવી ગઈ છે તો ચા ચાલો ભાઈ. હવે અમે જો મુકેશભાઈને ઘરેથી ભાઈ ચા પાણી પીતા ભાઈ સરસ મજાના સોડા ચા પાણી શરબત ને ભાઈ નાસ્તો ને ભાઈ જોરદાર ભાઈ મજા આવી ગઈ. મુકેશભાઈને ઘેર હવે અંધારું થઈ ગયું છે ફૂલ. તો ભાઈ હવે જવાનું છે બહુ એટલે બહુ મોડું થઈ ગયું છે ને યુટ્યુબ એવોર્ડ ફંક્શનમાં પૂરું થઈ ગયું છે. તો મુકેશભાઈનો આગ્રહ હતો ભાઈ ઘરે ચા પાણી પીવા આવો. તો ભાઈ મુકેશભાઈને ઘરે આવ્યા છે ભાઈ મળીને બહુ આનંદ થયો. અને મુકેશભાઈની ચેનલને મારા વાળા સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ડેલી બ્લોગ બનાવે છે મુકેશ પાયલ બ્લોગ નામની ચેનલ છે. તો મારા વાળા વિઝિટ કરજો મારા વાળા. હાલો ભાઈ અમે મુકેશભાઈને ચા પાણી પી લીધા છે. હા હવે જાય મસ્ત મજાની મહેમાનગતિ કર્યા. બહુ સાચું આપણને મુકેશભાઈ ને પાયલબેન અમારા રાઠોડ છે ભાઈ બેન. હવે અમે બેન કર્યા છે પાયલબેન. ભાઈ એમના ઘરે અત્યાર સુધી હતા મોજ આવી ગઈ ભાઈ. મુકેશભાઈ આવે છે ભાઈ થોડો. હા તો હવે મૂકવા આવે છે અડધે સુધી કારણ કે અહીંયા બધું આપણે અજાણું છે. કેમ મજા આવી ને હવે? આવો બહુ મજા આવી. હે મજા આવી? ચા પાણી પીધા? હા ચાલો પાયલબેન હવે આવજો. હા હા ના ના પાયલબેન હવે પછી રોકાશો કારણ કે અત્યારે અંધારું થઈ ગયું છે. હા 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 ના તમે આવજો વલભીપુર હવે. હા ચાલો વિડીયો અંદર કન્ટેન્ટ બનાવો. બહુ મોડું થઈ ગયું મારા વાલા. આપણે જો ભાઈ ભાવનગરથી મુકેશભાઈના ઘરેથી નીકળી ગયા હતા અને ભાઈ રસ્તામાં ભાઈ બહુ એટલે બહુ મોડું થઈ ગયું. ટાઈટ મારા વાલા ગજબની છે કારણ કે ભાઈ જોરદાર ને ભાઈ અંધારું પણ બહુ જોરદાર થઈ ગયું છે ને ભાઈ આપણે ગાંગળી પહોંચી ગયા છે ને ગાંગળી આપણે ચા પાણી પીવા ઊભા રહી ગયા છે. હાલો ભાઈ ચા પીવો ભાઈ ચા પીવા ગાંગડી ઊભા રહી ગયા છે ભાઈ. આપણે ગામનું નામ નથી ખબર. ગાંગળી ગાંગળી હા ગાંગડી છે ભાઈ. એટલે ચા પાણી પીવા ઊભા રહી ગયા છે અને ઠંડીનો માહોલ છે ભાઈ. ટુ વ્હીલમાં ભાઈ ઠંડી તો થોડીક લાગે. હા એટલે બહુ અને ભાઈ મોડું થઈ ગયું છે અત્યારે. જેમાં નકશુભાઈ ચા પીવી છે ને ભાઈ આપણા સીતારામ પાર્લરમાં ભાઈ આપણે ચા પાણી પીવા ઊભા રહી ગયા છે. અમારા તો મેડમને આમ ઊભા રહી ગયા છે કારણ કે ભાઈ થાકી ગયા
કારણ કે ભાઈ બહુ આગેથી આવ્યા છે એટલે થાકી ગયા એટલે ભાઈ ચા પાણીનો રૂટ કરવો પડે ને ભાઈ ઠંડી છે એટલે ચા પાણી તો પીવા જ પડે. હા અને તો ચાલો હવે ચા પાણી પી લેવી. જય હનુમાન દાદા, જય માતાજી બધાય મારા વાલા. ગુડ મોર્નિંગ. સવારમાં બ્લોક મારા વાલા સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે કાલનો બ્લોક અધૂરો હતો ને ભાઈ અમારા ખાસ મિત્ર એવો હરેશભાઈ અમારા ઘરે ભાઈ રાત રોકાણ હતા કારણ કે એવોર્ડ લેવા ગયા હતા. રાતે બહુ મોડું થઈ ગયું હતું ને ભાઈ અંધારાનું એટલે 9 વાગી ગયા હતા તો આપણે ભાઈ એને જવા ન દેવા એટલે ભાઈ આપણે એને ઘેરે લાવ્યા હતા અને ભાઈ રાત રોકાણા અને હોવાની કહી ભાઈ હરેશભાઈ અરે બહુ મજા આવી ને ભાઈ બહુ આનંદ કર્યો. કા હા બહુ મજા આવી. મોડે લગીન તો જાગ્યા બહુ મોડે લગીન. પછી મોડા ઉઠ્યા તો શીરા આવ્યા અને એ તારે ગયા ને વળાવ્યા ત્યારે તો અમે જો નવરા થઈ ગયા છીએ તારે. ભાઈ એવા ખાસ મિત્ર અમારા હરેશભાઈની ચેનલને ભાઈ મુલાકાત કરજો ને એની ચેનલનું નામ છે કાજલ હરેશ રાઠોડ. ભાઈ સરસ મજાના બ્લોગ બનાવશે, ફરમાઈશના વિડીયો બનાવશે, શોર્ટ વિડીયો બનાવશે ને કોમેડી બધું ભરપૂર બનાવશે મારા વાલા. તો ખાસ કરીને અમારા કાજલ હરેશ રાઠોડ નામની ચેનલને મારા વાલા વિઝિટ કરજો, સપોર્ટ કરજો મારા વાલા. તો આપણે જો હવે કારખાને જવાનો સમય થઈ જશે ને ભાઈ ટ્રોફી આવી ગઈ છે ભાઈ એવોર્ડ અમે યુટ્યુબમાં લઈને આવ્યા છીએ. હવે બપોરે વિડીયોમાં મળશે ને બપોરે મારા વાલા દેખાડશું ટ્રોફી કેવી છે શું છે એ બધું તમને બપોરે દેખાડશું. ચાલો વિડીયો અંદર ચાલો મિત્રો આપણે બધા જમી લીધું છે, ફ્રેશ થઈ જશે ને કારખાને જવાનો સમય થઈ જશે ને ભાઈ મને યાદ આવ્યું કે ભાઈ તમને સર્ટિફિકેટ ને એવોર્ડ દેખાડો કે જે તમારા સપોર્ટથી અમને બધું મળ્યું છે ને ભાઈ તમે છો તો અમે છીએ. તો ભાઈ અમારો પહેલો અમારો એવોર્ડ છે તો અમને યુટ્યુબ દ્વારાથી મળેલો છે. તો ચાલો તમને એવોર્ડ દેખાડી. સૌ પ્રથમ તમને પહેલાં સર્ટિફિકેટ દેખાડતા અમને યુટ્યુબ દ્વારાથી અમને સર્ટિફિકેટ મળે કે અમે જે બ્લોગિંગ કર્યું છે ને તો જો પરેશ પાયલ બ્લોગર તો ભાઈ અમે બ્લોગિંગ કર્યું છે એનું અમને સર્ટિફિકેટ મળેલું છે યુટ્યુબ દ્વારાથી ને હવે એવોર્ડ દેખાડી દો. તો આ ભાઈ જો અમને એવોર્ડ મળેલો છે, અમારો પહેલામાં પહેલો એવોર્ડ છે. એવોર્ડ અમને મળ્યો છે પહેલો તો તમારા સપોર્ટથી અમને મળ્યો છે તો આવો ને આવો અમને સપોર્ટ કરતા રહેજો. તો અમારો ફર્સ્ટ એવોર્ડ છે અમારી લાઈફમાં, અમારો પહેલામાં પહેલો એવોર્ડ છે, ફર્સ્ટ એવોર્ડ કહેવાય કા. તમારો તો ફર્સ્ટ એવોર્ડ અમને મળ્યો છે ને આવી રીતના જો અમે સપોર્ટ તમે કરો છો આવી રીતના સપોર્ટ કરતા રહેજો આગળ પણ. તો બસ એવી જ આશા રાખું છું કે તો જો આ છે અમારો હજી તમને દેખાડ દો અને અહીંયા નામ લખેલું છે પરેશ પાયલ બ્લોગ યુટ્યુબ બ્લોગર. તો આપણે યુટ્યુબમાં બ્લોગિંગ કરવી છે એનો એવોર્ડ છે કા. ને એવોર્ડમાં કેવી મજા આવી? બહુ મજા આવી. એવી મજા આવી તો બહુ જ કેટલા ઝાઝા બધા બ્લોગિંગ બધા બ્લોગર આમ વાત જ પૂછવામાં મજા જ બહુ આવી કે મજા જ નહીં તેવી મજા. તો ભાઈ અમને ભાઈ કાલે અમે યુટ્યુબ ફંક્શનમાં ગયા હતા, એવોર્ડ ફંક્શનમાં ગયા હતા ભાઈ બહુ એટલે બહુ મજા. ભાઈ અમારા ભાઈ યુટ્યુબ ફેમિલી થતા બધા તો ભાઈ એની દિલથી મજા આવી કારણ કે પહેલી વાર બધાને મળ્યા હતા તોય પણ મારા વાલા બહુ મજા આવી કારણ કે ભાઈ એવોર્ડનું ફંક્શન હતું ને તો ભાઈ ક્યાંથી ભાઈ બહુ આગેથી આવ્યા હતા ભાઈ રાજકોટ, અમદાવાદ, કચ્છમાંથી ને ભાઈ કાંઈ આપણને ન હોય અમરેલી ગામથી મારા વાલા આવ્યા હતા ને ભાઈ આવું ફંક્શન ભાઈ યુટ્યુબ દ્વારા રાખેલું હોય તો આવી રીતના સિલેક્ટ કરીને ભાઈ બોલાવેલા હોય તો ભાઈ આપણને પણ અમારું નામ આવ્યું હતું ને ભાઈ પહેલાં ખૂબ તો આપણે ભાઈ અમને અમારું નામ આવ્યું ને ભાઈ અમને બોલાવ્યા બદલ ખૂબ બધા એનો ધન્યવાદ મારા. પહેલી વખત એવોર્ડ લેવા ગયો તો તને કેવું થતું હતું? આમ થતું હતું કોઈ જગ્યા ન હોય માણામાં ટેસ ઉપર સીડા ન હોય તો મને એમ થાય કેમ ઓલું કરજો. પછી મેં લાવી સાવ મેં કીધું એવોર્ડ લેવા ગયા હતા તો અમને તો ખુશી કાંઈ માહિતી નહોતી. આમ પહેલી દાડા અમને એવોર્ડ મળે છે ખુશી માહિતી નહોતી કાંઈ. જે પહેલી વખત સ્ટેજ ઉપર ચડવું ને મારા વાલા અને સ્ટેજ ઉપર ભાઈ જાઓ ને થોડુંક આમ ઓલું ફિલિંગ અલગ જ હોય કારણ કે ભાઈ ખુશી હોય અને બીજું ગભરાહટ હોય એ રીતનું હોય કારણ કે ભાઈ આપણને પબ્લિક જોઈને આપણે ઓલા થઈ જઈએ તો ભાઈ ખુશી ને હવે ખુશીની તો વાત જ પૂછો નહીં ભાઈ એવું બધું હોય. મને એમ થતું કે ભાઈ સ્ટેજ ઉપર એવોર્ડ લેવા જશે શું થશે શું બોલવાનું થશે ને બધું ઘણું એવું મનમાં એવું હતું પણ એવું કાંઈ થયું નહીં મારા વાળાને ભાઈ મજા આવી. ને હવે તો અમારો જો આ પહેલો એવોર્ડ છે. હા પહેલો એવોર્ડ છે અમારો તો આવો અમને સપોર્ટ કરતા રહેજો. તો ચાલો હવે બસ આપણે એટલું જ તે વિડીયોમાં લઈશું કારણ કે હવે મળવી બીજા બ્લોગ સાથે. અમારો વિડીયો કેવો લાગ્યો મારા વાલા તો ભાઈ કોમેન્ટ કરી દેજો. અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર, ચેનલ પર નવા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી બીજા બ્લોગ સાથે. જય શ્રી રામ.